વડોદરાની વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું ભોપાળું સમા વિસ્તારમાં ગ્રાહકને 7.81 લાખ વીજ બિલ આવ્યું। ગ્રાહક ઉષાબેન પટેલને અધધ વીજ બિલ આવ્યું। MGVCLના નાયબ ઇજનેર ભાવિનભાઈ રાણાએ ખુલાસો કર્યો। ટેકનિકલ ભૂલના કારણે ગ્રાહકને 7.81 લાખનું વીજ બિલ મળ્યું। ગ્રાહકનું બિલ 5,000 રૂપિયાની આસપાસ આવ્યું છે। ગ્રાહકને હજુ સુધી વીજ બિલની કોપી બજાવાઈ નથી। બિલમાં સુધારો કરી વીજ બિલ બજાવવામાં આવશે। स्मार्ट मीटर 3 महीना पहला 3 થી 4 महीना पहला नाख्यु है અને પહેલાં અમારું એવરેજ બિલ આવતું 1500 થી 2500 રૂપિયા અને આજે અમને 3 થી 4 મહિના પછી આ બિલ મળ્યું છે। એ મને સવારે રિમાઇન્ડરથી હજુ બિલ નથી મળ્યું અને સવારે મેલમાં રિમાઇન્ડર આવ્યો હતો કે બિલ આટલું પે કરવાનું 7,81,000 આવ્યું। એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે એટલે મેં MGVCની સાઇટ પર ચેક કર્યું તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો એ લોકોએ કીધું કે આ જ બિલ છે તમારું। તો મેં કીધું આ ખોટું બિલ છે, મારું એવરેજ આટલું આવતું હતું ને આટલું કેમ? તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે। હવે કમ્પ્લેનનો જવાબ શું આવે છે એનો વેઇટ કર્યો। એટલે અધિકારીઓ પહેલાં આવીને સમજાવી ગયા કે આ વધારે બિલ નહીં આવે, અમારે એવરેજ 1700 થી 2500 બિલ આવેલું અને આ 7,81,000 બિલ આવ્યું છે એ ખોટું બિલ આવેલું છે। એટલે એ જીબીવાળાની ભૂલ છે કે ગમે તે હોય એટલે લોકો સ્માર્ટ મીટરો નખાવતા નથી। આને લીધે માણસ એને એટેક બી આવી શકે કારણ કે આટલું બધું બિલ જોઈને માણસ ગભરાઈ જાય। એ 7.81 લાખનું જે ઉષાબેનનું જે બિલ આવ્યું છે એના માટે અહીંયા અત્રેની કચેરીએ તપાસ કરી છે। એમાં ટેકનિકલ એરરને કારણે રીડિંગમાં મિસમેચને કારણે આ બિલ બનેલું છે અને એની એ મેસેજ આવ્યો એ પહેલાંથી જ અહીંયા અત્રેની કચેરીએ એ લોકો તપાસ કરી અને એનું યોગ્ય રીતે એને કેલ્ક્યુલેશન કરીને એમનું બિલ જે છે એ અહીંયા સુધારામાં મૂકી દીધેલ છે અને એનું સુધારા કર્યા બાદ આશરે 5,000 જેટલું બિલ થાય છે ભરવાનું અને એ બિલ એમને સુધારીને ત્યારબાદ જ ઇસ્યુ કરવામાં આવશે। અત્યારે જે મેસેજ જે થયો છે એ સિસ્ટમ જનરેટેડ લોડ થયો છે પરંતુ એના તપાસ કર્યા બાદ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું નથી અને સુધારા કર્યા બાદ જ એને બિલ ઇસ્યુ કરવામાં આવશે।